હેપી ટીચર્સ ડે. ગુરુજીને નમસ્કાર. થેન્ક યુ ગીતા. હેપી ટીચર્સ ડે. થેન્ક યુ હેમંતી. ખૂબ ખૂબ સુખી થાઓ અને ખૂબ મળીને એની મારું જરૂર છે, અને બહુ આપણી જરૂર છે. સ્કૂલનું નામ રોશન કરો. બરાબર છે? યસ ટીચર. થેન્ક યુ તમારા લવ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે મારા સવાલનો જવાબ આપો. કેમ સનગ્લાસીસ પહેર્યા છે? કોણ જવાબ આપશે? લીના જવાબ આપ. મેં કેમ સનગ્લાસીસ મને ઇન્ફેક્શન થયું? તમે આવું માનો છો? હું તો બહુ હાઇજીનિકલી બધી વસ્તુ વાપરું છું. મને ઇન્ફેક્શન થઈ જ ન શકે. નહીં થાય. ના, તો તમને ખબર છે ટીચરે આજે કેમ ગોગલ્સ પહેર્યા છે? કોઈને ખબર છે? બોલો તો ખરા. જવાબ તો આપો. બહુ નથી મને કેટરેક્ટ કે નથી મને ઇન્ફેક્શન. અમે ખૂબ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છીએ એટલે યસ ને. બ્રાઇટનેસ થી મારી આંખ અંજાઈ જાય છે. સમજ પડી? થેન્ક યુ લીના. તારો બ્રાઇટ સ્ટુડન્ટ હોવા માટે તારો ખૂબ ખૂબ અભિનંદન. ચાલો બેસો. હવે હું મારા સનગ્લાસીસ મૂકીને મારા રેગ્યુલર ગ્લાસીસ પહેરી અને પછી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. ચાલો હવે તમારા સવાલ જવાબ શરૂ કર્યું છે. મેં આટલા સમયમાં તમને શું ભણાવ્યું અને તમે શું ગ્રહણ કર્યું એ હું આના પરથી જજ કરીશ અને પછી તમને ગ્રેડ આપીશ. તમને મંજૂર છે? ઓકે. હવે બે વસ્તુ છે. એક તરફ બુદ્ધિ છે અને એક તરફ પૈસા છે. તો તમે શું ચૂઝ કરશો? શું ચૂઝ કરશો? ગીતા બોલ. ટીચર, હું તો પૈસા જ પસંદ કરીશ. આ જમાનામાં પૈસા વગર બધું નકામું છે. હું તારા જવાબથી સંમત નથી. હું તારી જગ્યા પર હોઉં તો હું બુદ્ધિ ચૂઝ કરું. નહીં ટીચર, પેલો નાથિયો હતો ને એની પાસે બહુ બુદ્ધિ હતી, પણ એને બધા નાથિયો નાથિયો જ કહેતા હતા. પણ જેવા પૈસા આવ્યા એટલે એને નાથાલાલ નાથાલાલ કહેવા માંડ્યા. તો પછી બુદ્ધિ કરતા પૈસો મહત્વનો. આ જીવનમાં દુનિયામાં બધામાં પૈસાનું મહત્વ ઘણું છે. પૈસાનું મહત્વ ઘણું છે પણ બુદ્ધિનું મહત્વ પણ એટલું જ જરૂરી છે. એટલે આ વાત મગજમાં બેસાડજો અને બીજી વખત હું સવાલ જવાબ કરું ત્યારે બુદ્ધિ પસંદ કરજો. બેસી જા. તમે બેસી જા. બુદ્ધિ, તમે બુદ્ધિને પસંદ કરી છે ને? હા, ના, મેં તો બુદ્ધિ જ પસંદ કરી છે. જેનામાં જે ઓછું હોય તે જ પસંદ કરે ને. બહુ બ્રિલિયન્ટ છોકરી છે. તો બહુ તમને ફાંકો છે ને કે મેં બહુ હોશિયાર છીએ ને બહુ સ્માર્ટ છીએ. તો બોલો, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ડિફરન્સ બોલો. ટીચર, લીના તો ઇમ્પોર્ટ એટલે સોનિયા ગાંધી અને એક્સપોર્ટ એટલે પ્રિયંકા ચોપરા. ટીચર, આવું હું તને શીખવાડું છું. ટીચર અમે તો એવું જોઈ નહીં. ના 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 ના, જો તમને કહું, આ ટ્રમ્પ છે ને, ટ્રમ્પે આપણા દેશ પર એટલી ભારે ભરખમ ટેરિફ નાખી છે એટલે આપણે ત્યાં જે શું કહેવાય, ડાયમંડ, ટેક્સટાઇલ ને ફાર્માસ્યુટિકલ બધા જ ધંધાને એટલો બધો ફટકો પડ્યો છે ને ટીચર. આ બધું એમાં જ કહેવાય. પણ આજે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો તો નાશ જ થઈ ગયો છે. હવે શું જવાબ આપીએ તો ટીચર? આપણે આના પરથી એક શીખ લેવાની છે. ટ્રમ્પે ટેરિફ નાખ્યો છે એ બરાબર છે, પણ આપણા માટે એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે. જે આપણા વડાપ્રધાન મોદી કહે છે કે સ્વદેશી અપનાવો, યસ, સ્વદેશી અપનાવો. જવા દો અમેરિકાને. બંધ કરો એમેઝોન, બંધ કરો કોકા-કોલા, બંધ કરો સ્પ્રાઇટ, બંધ કરો આ બંધ કરો. ઓટોમેટિકલી દેશને પ્રમોશન મળશે. યસ ટીચર, એટલે યસ યાદ રાખજો. યસ. પ્રિયંકા ચોપરાને એ બધું ના ચાલે. બેસી જા લીના. હવે હું તમને બે બિલાડી આપું. પછી પહેલા મને સવાલ મારે જવાબ આપવો છે. મારે મારે તો આપવો મારે છે. પૂરો કરવા. પછી પાછી બે બિલાડી આપું. તો કેટલી બિલાડી થઈ? ટીચર, મને છે ને પહેલા બે તો બિલાડી જો ઊભી જ થઈ ગઈ. બરાબર. પછી બીજી બે બિલાડી આપી, પછી બીજી બે એટલે 7 બિલાડી થઈ. 7. આ જો આવું શીખવાનું. બોલો બોલો તમે.
તમે મને 2 બિલાડી આપી એટલે આ 2 બરાબર. પછી બીજી 2 બિલાડી એટલે બીજી 2 4. પછી બીજી 2 એટલે 6 ને એક બિલાડી તો મારી પાસે કાયમ હોય જ સાથે જ રાખવાની. સાત બિલાડી ટીચર, 7 બિલાડી. તમે બિલાડી તો તમે છે. શું મેથ્સ શીખો છો? એટલે જ તમે બહુ ફાંકો છો. બેસી જા. ચાલો હવે રણ તો તમે જોયું જ છે. કયું રણ જોયું છે? આફ્રિકાનું જોયું છે, હા, ઇન્ડિયાનું હા, જોયું છે. બધા બરાબર? બધા રણ જોયા છે. રણમાં જોવા શું મળે તમને? બોલો. ઝાંઝવાના નીર. ના બીજું શું મળે છે? અરે બહુ બધું છે. બહુ બધા પ્રાણીઓ જોવા મળે હે. ચાલ ગીતા તું બોલ. રણમાં તો પાણી ન હોય તો ક્યાં પ્રાણી મળે જોવા? તો પણ મળે. મળે. એ રણ જોયું છે તો તું કઈ રીતે કહે છે કે મેં રણ જોયું છે? પણ એમાં પ્રાણી તો એક જ દેખાય. હા, કેમલ. પછી બીજું કોઈ પ્રાણી? કેમલ. પાછું બીજું કોઈ પ્રાણી? કેમલ. એક જ કેમલ. પ્રાણી? કેમલ જ દેખાય. એક કેમલ, 2 કેમલ, 3 ત્રણ કેમલ. આવું થોડું હોય. એમ બોલ, કેમલના પપ્પા, કેમલની મમ્મી, એમ બોલ. આવો જવાબ આપે છે. મારું એક- ભણતર બેકાર છે. એક કેમલ એની મમ્મી, બીજું કેમલ એના પપ્પા, ત્રીજું કેમલ એના ભાઈ, હા. ચોથું કેમલ એના બે. બે, પાંચમું કેમલ એની બચ્ચું. બચ્ચું. એના એના કેમલનો પરિવાર. પરિવાર. બેસી જા. ટીચર બોલ. ના વચમાં વચમાં interruption નહીં કરવાનું. સોરી ટીચર પૂછતા હોય ત્યારે વચમાં નહીં બોલવાનું. એક્સક્યુઝ મી ટીચર એમ બોલો. સોરી આવું ટીચર શીખવાડું છું. શું તમે શીખો છો? આટલા વર્ષ મારા પાણીમાં ગયા. એટલે અમે પાણી નથી ફેરવવાના તમારે. ચાલો બોલો. એક કે બાદ ક્યાં હતા? હા આટલો ઈઝી બોલો. એ ક્યાં બોલતી તું? એ ક્યાં મેં બોલું ચાલો હું પણ તમારી સાથે જોડાઈ જાઉં. આજી કે ખંડાલા કરું આજે મેં ખંડાલા નામ બોલ. ગીતા. આલિયા ભટ્ટ. ટીચર છે ટીચર આર્યા ભટ્ટ છે ગંગુભાઈ કાઠિયાવાડી. યસ પેલા તોતરાપણાનો ઈલાજ કરાવો. ડોક્ટરનો રેફરન્સમાં હોય તો મને પૂછો. હું ડોક્ટરનો રેફરન્સ આપું. ટીચર એનો ચાલે જ છે ધીરે ધીરે આવી જશે. તમે બી સમજી જશો કે શું બોલવા માંગે છે. અમે સમજી ગયા ને એટલે એ તમે આલિયા આલિયા ભટ્ટ આર્યા ભટ્ટ જ બોલવા કહે છે એટલે એનો જવાબ તો સાચો જ છે ટીચર કાંઈ નહીં. ચાલ ગીતા, હવે તને બહુ નહીં ખીજાઈશ હા બેટા, તું રડવા માંડશે. બરાબર છે? ઓકે ચાલો હવે તમે બધા મેથ્સની બુક હાથમાં પકડો ત્યારે તમારા બધાના મોઢા કેવા કરમાઈ જાય છે. કેવા કરમાઈ જાય છે? એમાં એવું તો શું હોય છે કે તમારા બધાના મોઢા કરમાઈ જાય છે? સેડ કેમ થઈ જાવ છો? ટીચર હું આમ. ના, બધાને બધા જ જવાબ આપણે એટલા બધા હોશિયાર થઈ ગયા. ના ટીચર ચાલ લીના બોલ. લીના ઘણા વખતથી બોલી નથી. બોલ. ટીચર મેથ્સમાં તો એટલા બધા ઇક્વેશન આવે ને એમાં એક દાખલો લઈએ ને એમાં તો એક સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ એમાં એક સ્ટેપ ખોટું પડી જાય ને તો આખો દાખલો જ ખોટો. આવા તો આખી ચોપડીમાં કેટલા ઇક્વેશન આવે પછી ક્યાંથી અમારા મેળ પડે. તો તમને શું વાંચવાનું ગમે? ટીચર Harry Potter? અમે કહીએ એવા તમે ક્વેશ્ચન પૂછો ને આજે હું પૂછું જો બધાને કેવા જવાબ આપે છે એ તો હા. જોજો તમે. હા પૂછો પૂછો. આલિયા ભટ્ટ ને રણવીર કપૂરે એની દીકરીને કેટલા કરોડનો બંગલો આપ્યો? 250 કરોડ. જો એમાં કેવા હોશિયાર છે બધા? અને પેલી જાહ્નવી કપૂરનું હમણાં મૂવી આવ્યું ખબર છે એમાં પહેલા દિવસ કલેક્શન કેટલું બોલો? પરમસુંદરીનું collection 10 કરોડ. 2 કરોડ. તમને આવા જ બધા સવાલ જવાબ. પછી જુઓ સાંભળો તો ખરા પેલો વિરાટ કોહલી છે ને એનો ગુરુ કોણ પૂછો હમણાં બધા જ ઓડિયન્સ જવાબ આપી દેશે જોઈ. એ બધા આસારામ બાપુના સગા જ છે. ગુરુને ફક્ત નમન કરાય, ગુરુને ભગવાન નહીં મનાય. સમજ પડી? તમારે પણ મને ગુરુની જ પદવી આપવાની. મને ભગવાન, કોઈ પણ માણસને ભગવાનની પદવી આપવાની નહીં. આ શીખ લો. માણસ એ માણસ છે, ભગવાન એ ભગવાન છે.
ગુરુની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોઈ શકે પણ ભગવાન તો ના જ હોઈ શકે. ટીચર આ તો વિરાટ કોહલી કહે છે અમારા ગુરુ નથી ના, કઈ. એ વિરાટ કોહલી તમારો આઈડલ ના હોઈ શકે. તમારો આઈડલ સર્વપલ્લી રાધાકૃષ્ણને માનો. ના, ના, ટીચર. ટીચર્સ ડે છે. ટીચર મને એટલે યાદ આવ્યું કે આપણા શકુંતલા દેવીને તો તમે ઓળખતા જ હશો. 100%. હા, તો તેનું તો મેથ્સ આમ એની ગણતરી તો કોમ્પ્યુટર કરતા બી ફાસ્ટ. આજે ગિનિસ બુકમાં તો એનું નામ છે તો ટીચર. પછી એને તમારો આદર્શ બનાવો. એને એના તમારો જેવું idol જો બનાવો. મેથ્સ અમને આવી જાય મેથ્સ ની આમ બાકી તો તમે અમને એને જુઓ તો ખરા. જીવનમાં તમને બધાને એક શીખ છે કે તમારો આદર્શ કેવો હોવો જોઈએ કે જેમાંથી તમે કંઈ શીખી શકો. ગુરુની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોઈ શકે પણ ભગવાન ના હોઈ શકે. મારો આદર્શ એવો હોઈ શકે જેમાંથી હું કંઈ સારું શીખી શકું. હવે આ વિરાટ કોહલીના ગુરુ છે અડધી રાત્રે દર્શન આપવા નીકળે રાત્રે 12 થી 4 એ કયું લોજિક છે? એ કોઈ લોજિક નથી. ભગવાન એ ભગવાન છે અને ગુરુ એ ગુરુ છે. સમજ પડી? બેસી જા. શું પડ્યું? આનો જ અવાજ આવે લાગે. તમે શું security check કર્યું? મોબાઈલ લેવાનું મેં ના તમને પાડેલી. ખબર છે આજકાલમાં કેવા બનાવો થાય છે? ટીચર તમે જુઓ અંદર સિમ નથી એ નથી પણ આજે આઈફોન તો એ સ્ટેટસ કહેવાય. યસ સ્ટેટસ કહેવાય ને એટલે રાખવો તો પડે જ ને. જોઈ લો તમે જ જુઓ ના, મારે ચેક નથી કરો જો. ના. અંદર છે જ એમાં નહીં. કંઈ બોમ્બ હોય તો. ના 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 ટીચર બોમ્બ તો કાંથી આવે હવે તો મોબાઈલમાં? સ્ટુડન્ટ કાઢીને પિસ્તોલની ગોળીઓ કોટ ટીચરને મારી દે લાવો છે. તમારો મોબાઈલ જમા આપી દો. આપી દો એને. લો. ચાલો sit down. હવે નેક્સ્ટ ટાઈમ રિમેમ્બર ઇટ. અને હા તમારા બધા ચેક કરો નેલ્સ તમારા દાંત બધું જોવું પડે. વોટ ઇઝ ધીસ? આ બધું ના ચાલે. ના આના વગર તો ચાલે જ નહીં. ના ચાલે. ના ચાલે. તમે સ્કૂલમાં આવો છો ને ફેશન શોમાં આવો છો. સ્કૂલમાં હોય તો બી નાનપણથી ટીચર આ નહીં હોય ને તો એમ જ લાગે કે કંઈ મારો હાથ જ નથી. હા તો કાલે કાઢીને આવજે. I will try. No, you should not try. ટીચર અમે તો નથી કર્યું. બધા ornaments પહેરીને નહીં આવવાનું સ્કૂલમાં ડિસિપ્લિન થી આવવાનું. માથામાં તેલ હોય. જો આ કેટલી ડાય છે એકદમ ડાય છોકરી છે. ઓકે ટીચર. ચલો હવે હું એક હિન્દી વાક્ય બોલું છું હું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન. જવાબ આપો. હવે મારો જ turn છે. હા પણ મને આવો વાક્ય બધા છે. પૂછ્યા હવે. તમે અહીંયા એક ગુજરાતીના તો ઠેકાણ નથી તો ઇંગ્લિશ કરાવો અમારી પાસે. આટલી બધી લેંગ્વેજ અમને કંઈ આવડે બાવડે નહીં. તમે કેવું બધું ભારે ભારે ને અઘરું ને ક્યાંથી શોધી લાવો છો આવા ક્વેશ્ચન બધા? એનું નામ ટીચર કહેવાય. હા, તો કઈ વાંધો નહીં તમને કહું ને વસંત ને મુझे मुक्का मार તો વસંત હા મને યાદ આવી ગયું બતાવો હા મને બતાવવું પડે વસંત હોય પંચમી. ટીચર વસંત પંચમી બોલી ને એટલે બીજું યાદ આવી ગયું આપણે તો વસંત પંચમી ઉજવીએ વેરી ગુડ. માં સરસ્વતીની આરાધના કરીએ બરાબર છે. એટલે મારે તો આજે તમને ટીચર્સ ને વંદન કરવા જ વંદન. પડે કારણ કે તમારી કૃપા હોય તો જ અમે આગળ ભણીશું ને વેરી ગુડ વેરી ગુડ. તમારા ચાલો. ટીચરને વંદન ટીચર અમારો જવાબ કેવા લાગે તમને બહુ મજા આવે જ ને મજા આવે છે ને? હા મજા આવે છે ચાલો હવે લીના તને સ્પેશિયલ ક્વેશ્ચન. ઓ બાપરે. આજે તે હોમવર્ક કેમ નહીં કર્યું? મેં તારી બુક ચેક કરી. ટીચર લાઈટ નહીં હતી લાઈટ ની હતી તો મીણબત્તી સળગાવવાની હતી. એટલે અમારે અબ્દુલ કલામની જેમ પડવાનું. સોરી ટીચર. મીણબત્તી તો હતી પણ ટીચર દીવાસળી નહીં હતી. માચીસ લઈને પણ માચીસ લેવાની હતી. માચીસ તો છે ને પેલા પૂજા ઘરમાં હતી ટીચર. એટલે જવાય નહીં ત્યાં. ટીચર નાઈ નહીં હતી. કેમ નહીં નાયેલી? પાણી જ નહીં હતું. પાણી કેમ નહીં હતું? મોટર નહીં ચાલતી હતી ટીચર. આ કઈ જવાબ છે? શું કરું ટીચર? હોમવર્ક ન કરવાના આ બધા બહાના ના છે. ના ટીચર પણ મેં પહેલા જ તમને કહ્યું કે લાઈટ જ નહીં હતી તો લાઈટ વગર કેવી રીતે ચાલે? મોટર નહીં ચાલી એટલે નાયા માણસને નહીં. કરવું હોય તો બાજુવાળાના ઘરે જઈને પણ હોમવર્ક કરી શકે છે. ઓહો ટીચર તમે તો બહુ બધું લેક્ચર આપો છો નહીં કે અમને કઈ થોડુંક તો સલાહ મને ઉપરથી આદેશ છે કે છોકરાઓને કંટ્રોલમાં રાખો. બેસી જા. રડવાની જરૂર નથી. કાલે તારા પેરેન્ટ્સને લઈને આવજે સ્કૂલમાં. કોઈ નહીં હોય તો હેમંતભાઈને લઈને આવજે. અને કેવો એક્ઝામ્પલ આપ કે જેમાંથી આપણને કંઈ શીખવા મળે. ટીચર આ દીપ્તિ છે ને હમ. એને મેં
2 થી 3 વાર ફોન કર્યા એનો ફોનનો જવાબે ના આપ્યો અને ઉપાડ્યો નહીં. પેરેન્ટ્સ માટે ફોન કર્યો. આજે જ ફોન કર્યો, આજે એણે મને ફોન કર્યો તો આજે મેં ના ઉપાડ્યો એનો ફોન. બોલો તો શું શીખવાનું? અને એમાં એવું જેસી કરની વેસી બરની, જેવા સાથે તેવા. દીપ્તિ સાંભળી લે, એનો ફોન ઉચકજે. તું પહેલા કહે છે કે હું ફોન કરું છું. ટીચર આપણા બહુ અવાજ બહુ કરે છે, બધાને જરા ખુદબેસ કરાવો. બહુ અવાજ કરે છે બધા. તમને કરાવીશું. અમે તો કરીએ જ છે અહીંયા. જો ટીચર કેવા આમ કડક અમારી સામે છે. સ્વર અને વ્યંજન નો ડિફરન્સ કોણ બતાવશે? કોણ બતાવશે? સ્વર અને વ્યંજન. ચાલ બોલ, તું બોલ, ચાલ. જો સ્વર અને વ્યંજન. આ મને તો એવું લાગે કે આવા શબ્દો છે ને હું બહુ નાની હતી ને તારે સાંભળેલા ખરા કઈ. કારણ કે જ્યારે કક્કો બારાખડી શીખેલા ને ત્યારે કે સ્વર આવે, વ્યંજન આવે, કે 34 સ્વર, પેલા વ્યંજન, હા તે બધું. પણ આવા બાળપણના નાના હતા ત્યારના ક્વેશ્ચન કઈ યાદ રહે અમને અત્યારે? તમે અત્યારનું પૂછો તો અમે આમ ફટ જવાબ આપીએ. બોલો. હમણાં તો પૂછ્યું આ રણવીર કપૂર ને આલિયા ભટ્ટનું. ના, એની આ સ્વર ને વ્યંજન ની વાત કરું. હા, પણ એના પરથી એક સરસ વાત કરું, મજા આવી જાય. હા, બરાબર. સ્વર એટલે શું ખબર? હા. આમ આપણા મોઢામાંથી બહાર કાઢીએ ને એ સ્વર, અને આમ બહારથી અંદર નાખીએ ને એ બધું આપણા જલેબી, પેટીસ, તો કયો જ નથી. મારું એક નેલ કટર હતું તે બી લઈ લીધું કે આ તો પણ નહીં ચાલે. ટીચર હું આ લાગુ. આ what is this? This is junk food. This is not allowed in મને school. રોટલી શાક નથી ભાવતું. ના ના ચાલે. તમારા મમ્મી પપ્પાને કેટલી પરેશાની થાય છે એ તમને અંદાજ છે એનો? રોટલી શાક જ કાલથી લાવવા પડશે નાસ્તામાં. કાલથી ટીચર હું તો શું રોટલી શાક જ લાવી છું. શેનું શાક લાવી છે? મને ભાવે એવું છે. મને ભાવે એવું હોય તો જ કાઢજે. તમારો ડબ્બો જ ખબર નહીં દેખાતો. મેં માંગ્યો એટલે એનો ડબ્બો ખોવાઈ ગયો. ના, ના, ટીચર હું લાવી છું, ચોક્કસ લાવી છું. જો આવ્યો. શું લાવી છે? શું છે? બતાવો મને. મારે તો પોલ્યુશન ચાલે છે. પણ વેંગણ, બટાકા બધું મિક્સ શાક છે, અંદર ભરેલા વેંગણ છે, બધું જ ફાઇન છે. અમને ચાલશે. ચાલશે? આના મોડા કેમ ચાલુ છે? હું છે ને પોલ્યુશન પછી તારા ઘરે જમવા આવીશ. ચોક્કસ ટીચર, અમને તો બહુ ગમશે. તમે મારા હવે એક એવું મને સેન્ટેન્સ કહો કે જેમાં ઉર્દુ, પંજાબી, હિન્દી અને અંગ્રેજી એ બધા જ શબ્દ આવે. આટલી બધી લેંગ્વેજ એક સાથે? ચાર ચાર હું આપું જવાબ. હું આપું? તમે કોઈ છે તમારી પાસે જવાબ છે કોઈ? મારી પાસે છે. હું આપું? ચાલે મને કીધું આ. હવે તમે અંગ્રેજી, હિન્દી, પંજાબી, ઉર્દુ, અહીંયા એકના ફાંફાને તમે 4 લેંગ્વેજ આપી, બીજી મેક્સિકન, સ્પેનિશ ની ઉમેરતા અંદર પાછી. ના નહીં હું તો બહુ ઇન્ડિયન ને પ્રમોટ કરવા વાળી છું. પણ હવે તમે છે ને તે આટલા બધા આવા બધું પૂછો ને, તમને ક્યાંથી આવડે? કેવું ક્યાંથી તમે કઈ કઈ મજેદાર જવાબ. મજેદાર જવાબ. હવે આવું છે ને તે આમ જોવા જઈએ ને તો આપણે બોલીવુડ યાદ કરીએ ને હા ચાલશે. બધું જ આવી જાય એમાં. ચાલશે. કારણ કે અમે એમાંથી એટલું શીખેલા છે ને કે તમારી બધી લેંગ્વેજના જવાબ અમે આપી દઈશું. બરાબર? યસ જવાબ આપું, 4 આવી જાય અંદર. મજા આવશે ને? હા? બોલું? હા બોલ બોલ. इश्क की गली बिच नो एंट्री, इश्क की गली बिच नो एंट्री, वाह, वाह. इश्क की गली बिच नो एंट्री, वाह, नो वाह. एंट्री. વેરી ગુડ. સિટ ડાઉન. બધાને મજા આવે છે કે નહીં? બહુ મજા આવે છે. ભણ્યા કરો, ભણો વાંધો નહીં. ભણો. એકાદ તમને ભણાવ્યું કલાક નથી? એકાદ કલાક પકડવા પડે પછી. ઓ વાત કરે તો. 1869 માં શું થયું? યર 1869 માં શું થયું? ટીચર 1869 માં ગાંધીજીનો જન્મ થયો. વેરી ગુડ. બહુ હોશિયાર થઈ ગઈ તું તો, હા? મેં તારી પાસે આટલા સારા જવાબની અપેક્ષા નથી. ઓકે ચાલ. તેલ નાખી આવી છે. તેલ નાખ્યું છે મારામાં. તે હવે 1872 માં શું થયું? તેઓ 3 વર્ષના થયા. પથ્થર પર પાણી. ટીચર તમે આવા બધા જ સવાલો પૂછો. અત્યારે 21મી સદી ચાલે
અત્યારે તો મોદી, ટ્રમ્પ, પુતિન એના સવાલો પૂછો ને. આ ગાંધીજી, ગાંધીવાદી મને નથી પસંદ. મોદી ગમે છે? મોદી ગમે છે. બીજું કોણ ગમે છે? વિનોદરાય પટેલ ગમે છે? એ તો નથી જોયા. હવે આજના પીરિયડનો લાસ્ટ ક્વેશ્ચન. ઓ, હે? બરાબર છે? હા, ચલો, હા, શાંતિ છે. હવે છૂટ્યા. અને ભ્રમ, સત્ય અને ભ્રમ, એમાં શું ડિફરન્સ, શું ફરક છે? ઓ, યસ ટીચર, હું આપું. ના, હેમંતી આપશે. Thank you, બધું teacher. એને જ પૂછે. મને select કરી, હા, જો સત્ય અને ભ્રમ, આમ સત્ય, ભ્રમ, અહિંસા, એ બધા આમ ગાંધીજીના વિચાર એવું બધું યાદ આવી જાય આપણને. સત્ય જો એટલે પણ આમાં છે ને તે સત્ય અને ભ્રમમાં હું તો કંઈ બોલી નહીં શકું વધારે, પણ તમે જો ગુલઝારને કહો ને તો ફટ કરતી એટલી ફાઇન સત્ય અને ભ્રમ ને આ તમે 2 મિનિટમાં શાયરી લખી નાખે એના પર. આમ ફટાફટ તમે કહો ને તો 5 મિનિટમાં તમને આખો નિબંધ લખી નાખી દે. પણ આપણે કઈ ગુલઝાર જેવા થોડા છે? આપણને તો કાંઈ આવડે નહીં. ટીચર તમને ખબર છે ને અમને કેટલું આવડે. મને ખબર હવે છે. મારી રીતનો જવાબ આપો. આપી દે. હા, તમને ખરાબ નહીં લાગે? નહીં લાગે. પણ લાગશે તો જોઈ જશે. પનિશમેન્ટ આપી દઈશ. સત્ય તમારામાં સત્ય એટલે ભગવાન. અને આપણે એવું માનીએ કે બીજું બધું હોય કે નહીં, પણ આપણે ભગવાનને સત્ય તરીકે સ્વીકારીએ. બીજે જે ચાલુ બરાબર, બીજું કશું પાણી નથી. લીલા તું બહુ તોફાની છોકરી છે. ચૂપ, ચૂપ, અને તારા ચૂપ. પેરેન્ટ્સ લઈને આવજે. ચોક્કસ. ટીચર, આ બધું મને ડિસ્ટર્બન્સ લાગે છે હા, ઓકે, વચ્ચે. ઓકે. કમ ઓન, ગો અહેડ. હા, એવું નહીં ચાલે. હા, ચાલ બોલ. પાછો સવાલ પૂછો. ટીચર નો ઓર્ડર. ટીચર નો હા, ભૂલી ગઈ એટલી વાર ભૂલી ગઈ બધું. હું કહી દઉં. હા, બોલ, બોલ, બોલ. ચાલો. હા, ચાલ બોલ. સત્ય અને અસત્યનો ભેદ બોલો. અસત્ય સત્ય ને ભ્રમ. ભ્રમ, આ તો મેં તો હસવા માટે કર્યું. જો હું મારી રીતે જવાબ આપું હા. જો તમે અમને બધું શીખવાડો છો, આ બધા સ્ટુડન્ટને તમે શીખવાડો છો, દિલથી શીખવાડો છો, પ્રેમથી શીખવાડો છો, એ સત્ય છે, એ હકીકત છે, બરાબર? પણ તમે જો એવું માનતા હો ને કે અમે બધા શીખીએ છે, આ બધા શીખે છે, એ તમારો મોટો ભ્રમ છે. તમને અમારા જવાબથી આટલું બધું જયેન્દ્રભાઈ પાણી પીવો. પાણી પીરો. હા, Thank God, તમે પાછા બરાબર થઈ ગયા. થઈ ગયા, બરાબર છો ને? હા? ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. Please like, share and subscribe to our channel Jardos No Jaso.